વરદાન આપ્યું છે, તને પણ આપ્યું છે, ને આપણે દીકરાને પણ આપ્યું છે. દીકરો એક જ હતો. તો કે તમે વરદાન આપ્યું તો તમે વરદાનને બળથી ભગવાન ભાઈ માંગી લો ને. આપણે મજૂરી કરીએ છીએ, કઠિન જીવન જીવીએ છીએ, ખાવાના માટે અનાજ નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, રહેવા માટે ઘર નથી, તો તમે એવો વરદાન માંગો જેને તમે સુખી થઈ જાઓ, રાજમહેલ બની જાય. તો એ કે ગોંડી હાલ મજૂરીથી પણ આપણું ચાલે છે. આ વરદાન રાખવા જેવું છે, વાપરવા જેવું નથી, કિસ્મતમાં નથી. એટલે ભગવાન બધી પણ એવી જ આપે છે. તો એને ઘરવાળી અઠવાડિયું થયું ઉઘરાણી કરી, ન માન્યો. મહિનો થયો ઉઘરાણી કરી, ન માન્યો. 2 મહિના ઉઘરાણી કરી, ન માન્યો. 6 મહિના થઈ ગયા, 12 મહિના થઈ ગયા, 1 વર્ષ થઈ ગયું, 3 વર્ષ થઈ ગયા, ન માન્યો. કે ના ના આપણે ચાલે છે. ભારો વેચવાથી આપણું ગુજરાન ચાલતું હોય તો આ સંપત્તિ કેવરાય, સંપત્તિનો વ્યય ન થાય, એ આપાતકાળમાં જ એનો ઉપયોગ થાય. પેલી બાઈ કંટાળી અને વિચાર કર્યો કે કદાચિત મારો પતિ સાચો કહેતો હોય અને પરમાત્મા શું મને પણ કોઈ વરદાન આપ્યું હોય. તો એને ઘરવાળો તો જંગલમાં જતો રહ્યો. સવાપોર દારૂ ચડ્યું છે. સૂર્યનારાયણ ભગવાન આગળ બેન ઉભીને હાથમાં જળ લે છે અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે, હે પ્રભુ, હે પરમાત્મા શિવ, તમે મને કઈ વરદાન આપ્યું હોય તો આ વરદાનને બલથી હું 16 સાલની સુંદરી બની જાઉં અને મને કોઈ રાજા મને ભરી જાય, મહારાણી બનાવે. વરદાનને બલથી તે બેન વૃદ્ધ અવસ્થાથી પલટીને બિલકુલ સુંદરી બની ગઈ છે, 16 સાલની કન્યા બની છે, રૂપરૂપના અંબાર બની છે અને શરીરમાંથી તેજ ફૂટે છે. એટલી જબરદસ્ત સુંદર બની ગઈ. અને ઈશ્વરીય ઈચ્છાથી તે ક્ષેત્રનો રાજા શિકાર કરતો કરતો ત્યાં આવે છે. બપોરે 12 વાગે દેખે છે કે ગરીબ વ્યક્તિને ઝૂંપડીમાં એક રાજકુમારી ક્યાંથી છે, એને બોલાવે છે. એને કહે છે કે હું તારે પર બહુ પ્રસન્ન છું અને તારી ઈચ્છા તો મારી સાથે લગ્ન કર. તે ભાઈ અને સાથે કે ઘોડેને પીઠ ઉપર બેસીને રવાની થાય છે. આ છોકરો દેખતો રહે છે અને રાજમહેલમાં જતી રહે છે. રાજા કે મેં બીજી રાણી લાવી છે, એનું ખૂબ સ્વાગત થાય છે અને રાજમહેલમાં એનો રહેવાસ થાય છે. હવે ઘરધણી પાછો સાંજ પડીને આવે છે, દાડો હાથમાં ઘરે આવ્યો. છોકરાને પૂછ્યું કે તારી માં ક્યાં, રોટલા કર્યા કે નહીં? તો કે મારે માં તો કોઈ રાજા આવ્યો એને સાથે વરદાનને, ભગવાન તમે જે વરદાન આપેલું છે ને તમને, એને બલથી રાજકુમારી બનીને 16 સાલની કન્યા બનીને રાજા સાથે લગ્ન કરીને નીકળી ગઈ. એ કીધું સાલી એની આ અવકાત, વરદાન મારો, અને મારું ઘર ભાંગીને બીજણ જતી રહી. ભગવાને પ્રાર્થના કરી કે મારી પત્ની જ્યાં હોય ત્યાં પ્રભુ બકરી બની જાય. હવે રાજાને સાથે શયન કરવા વાળી હતી બાઈ રાજમહેલમાં વરદાનને પ્રભાવથી બકરી બની ગઈ. રાજા સમજ્યું કે એ તો જંગલમાં રહેવા વાળા આદિવાસી લોકો છે, કોઈ વિદ્યા જાણે છે, તાંત્રિક છે, આ તો મને ખાઈ જશે, મારી જશે. એટલે એને કૂટે બહાર કાઢી. એ આખી રાત ભાગતી 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 દાડો ઉગ્યો ત્યાં આવી પોતાની ઝૂંપડી. અને એને પિતાજી કીધો, છોકરાને બાપ કીધો કે દેખ તારી બા આવી ગઈ છે, એ બકરી બનીને આવી છે. તો છોકરે કીધું પ્રભુ હે ભગવાન, તમે મને કઈ વરદાન આપ્યું હોય તો મારી માં જેવી હતી એવી બની જાય. કહેવાનો મતલબ એમ છે કે ત્રણેય વરદાનનો વ્યય થયો, પણ જેને કિસ્મતમાં કોડી નથી લખી નથી જ મળતી. શાસ્ત્રોના સંતો એમ કે છે, સંતો આજના ટાઈમે સંતો રામસમદાસ મહારાજ એમ કે છે, શાસ્ત્રો પણ એમ કે છે, આપણા જેટલા પણ ગ્રંથો છે અને સંતોની વાણી શું કે છે કે સંસારના સુખ અને વૈભવ એ તમારે કિસ્મતમાં લખેલા એટલા જ મળશે. એનાથી વધારે 1% 1% પણ વધારે નહીં મળે. પણ પરમાત્માનું ભજન અને સત્કર્મ તમે કરશો તો થશે, નહીં તો નહીં થાય. ઈશ્વરનું ભજન એવું નહીં કે મારો કિસ્મત હશે તો મને ભગવાન મળી જશે, નહીં. ઈશ્વરનું ભજન અને સત્કર્મ તમે કરશો એટલું જ થશે. એટલે પરમાત્માનું ભજન અને સત્કર્મ પુરુષાર્થ સાધ્ય છે. અને સંસારનો ચાલવો અને ભૌતિક વસ્તુઓ મળવી એ ભાગ્યને આધીન છે. એટલા માટે સંસાર માટે વધારે કોઈ વ્યક્તિને મથવા જેવો નથી. જે કિસ્મતમાં લખેલું મળી જશે. અને કોઈ આજના ટાઈમમાં ભૂખું મરતું નથી. પણ પરમાત્માએ આ જીવાત્માને મનુષ્ય દેહ આપ્યું છે, કર્મ પ્રધાન યોની આપી છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ વ્યક્તિ પરમાત્માનું ભજન કરતો નથી. અને ખાવો પીવો અને વ્યાવો વધવો, સાંસારિક કામ કરવું, ભૌતિક સુવિધાઓ વધારવી, એમાં જીવન વ્યતીત થઈ જાય તો આપણે મને પશુમાં જરાય ફરક નથી. તો
તો એના માટે